સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળાના ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં હું અશ્વિન જામુચા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિતમાં એકમ 10 અમારા અંકો ઉમેરો વિશે અભ્યાસ કરીશું. અગાઉના વિડીયો લેક્ચરમાં બોનનું સસલું અને જંગલના વિવિધ પ્રાણીઓ એ દડો ઉલાળવાની જે રમત છે તેના દ્વારા આપણે સરવાળા વિશે પ્રાથમિક માહિતી મેળવી હતી, જેનાથી તમે માહિતગાર છો. અહીં આપણે સરવાળા વિશે માહિતી મેળવવાની છે અને અંકો ઉમેરતા શીખવાનું છે. શીખવું છે ને વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે અંકો ઉમેરતા શીખીએ, એટલે કે સરવાળો કરતા શીખીએ. તે પહેલાં એક પ્રસ્તાવના જોઈએ. પ્રભા તેના દાદીમા. અહીં જો ચિત્ર આપેલું છે કે પ્રભા તેના દાદીમાના ઘરે જવા ઈચ્છે છે કે જેઓ બીજા ગામમાં રહે છે. પ્રભાને તેના દાદીમાના ઘરે જવું છે. કોના ઘરે જવું છે? દાદીમાના. તમે પણ જો અલગ રહેતા હશો તો તમને પણ તમારા દાદીમાના ઘરે જવું ગમતું હશે. તો પ્રભા તેના દાદીમાના ઘરે જઈ રહી છે જે બીજા ગામમાં રહે છે. તે પોતાના દાદીમા માટે 15 કિગ્રા શેરડી, 7 કિગ્રા સફરજન અને 8 કિગ્રા ટામેટા લઈ જઈ રહી છે. જોજો વિદ્યાર્થી મિત્રો, પ્રભા કેટલી ડાય છે, પોતાના દાદીમા માટે વસ્તુ લઈ જઈ રહી છે. પ્રભાને પોતાના દાદીમાને ઘરે જવું હોય તો એક નદી પસાર કરવી પડે છે અને હોડીમાં તે 25 કિગ્રા વજન લઈ જઈ શકે છે. શું તે બધી વસ્તુ લઈ જઈ શકશે? પહેલાં વિચારો કે હોડી જે છે તે ફક્ત 25 કિગ્રા જ વજન લઈ જઈ શકે છે. અહીં પ્રભાએ 15 કિગ્રા શેરડી, 7 કિગ્રા સફરજન અને 8 કિગ્રા ટમેટા લીધા છે પોતાના દાદીમા માટે. તો એ બધાનું જો વજન કરીએ તો 25 કિગ્રા કરતાં વધી જાય છે. તેના વિશે આપણે માહિતી મેળવવી જોઈએ કે વધી જાય છે. સર્વપ્રથમ પહેલાં શું તો કે 15 કિગ્રા શેરડી. તો અહીં મેં 15 કિગ્રા લખ્યા છે. શું લખ્યું છે? 15 કિગ્રા. ત્યારબાદ તેને શું લીધું તો કે 7 કિગ્રા સફરજન લીધા. કેટલા? 7 કિગ્રા સફરજન. શેરડી અને સફરજન એ બંનેનો સરવાળો કરી 15 15 પછી 7 એટલે 15માં 7 ઉમેર્યા, એટલે કે 15 વત્તા 7 બરાબર કેટલા થશે? તો કે 15માં જો 7 ઉમેરો તો 22 થાય. કેટલા થાય? 22 થાય છે. હજી આપણે ટમેટા બાકી છે તો આપણે તેને પણ જોઈએ. 15 વત્તા 7 શેરડી અને સફરજનનો કુલ વજન 22 કિગ્રા થયો, એટલે કે 22 થયું. તેમાં હવે આપણે 8 કિગ્રા ઉમેરીએ. કેટલા વિદ્યાર્થી મિત્રો? 8 કિગ્રા. એટલે કે 22 વત્તા 8 કરીએ તો 30 થાય. કેટલો થાય? 30 થાય. તો હોડીમાં તો કેટલો વજન લઈ જઈ શકાય? તો 25 કિગ્રા. તો તે વજનમાં લઈ જઈ શકશે નહીં, બધી વસ્તુ લઈ જઈ શકશે નહીં. હવે આપણે જે પ્રથમ વિડીયો લેક્ચર એટલે કે પહેલા વિડીયો લેક્ચરમાં જે રમત રમ્યા હતા તે જ રમતનું ફરી વખત આપણે પુનરાવર્તન કરવાનું છે. આ વખતે શું છે તો કે આ વખતે કાંગારૂ, વાંદરો, હરણ, જીરાફ અને વાઘ રમવા માટે આવ્યા. આ વખતે કોણ કોણ? તો કે કાંગારૂ, વાંદરો, જીરાફ અને વાઘ રમત રમવા માટે આવ્યા. હવે શું થયું? પણ વાઘ રમત હારી ગયો. આથી તેણે ગુસ્સામાં કેટલાક અંક ભૂસી નાખ્યા. શું કર્યું? જો અહીંયા દેખાય છે કોણે કેટલા અંક મેળવ્યા, બધા કમ્પ્લીટ ચોખ્ખા દેખાતા નથી. આથી અહીં આપેલ ખૂટતા અંક લખો અને આ વખતે વિજેતા કોણ છે તે
શોધો. તો આપણે વિદ્યાર્થી મિત્રો ખૂટતા અંક શોધીએ. સૌપ્રથમ પહેલાં વાઘે કેટલા? તો કે પ્રથમ દાવમાં 16 કર્યા. બીજા દાવમાં તો કે તે અંક તેણે ભૂસી નાખ્યા. પરંતુ પ્રથમ દાવ અને બીજા દાવ એ બંનેના ભેગા થઈને કુલ 21 અંક મેળવ્યા. કેટલા અંક મેળવ્યા? 21 અંક મેળવ્યા. તો આપણે જોઈએ, જો વાઘે પ્રથમ કેટલા અંક મેળવ્યા હતા? તો કે 16. બીજા દાવમાં તો કે તે ખબર નથી, પરંતુ આપણને એ ખબર છે કે પ્રથમ દાવ અને બીજા દાવનો અંકનો સરવાળો કેટલો થાય છે? તો કે 21. તો આપણે ત્યાં પણ એક તીરની નિશાની કરી. હવે જોઈએ કે 16 થી 21 સુધી જવા માટે કેટલા પગલાં ચાલવું પડે છે? તો કે 5 પગલાં ચાલવું પડે છે. કેટલા પગલાં? 5. એટલે કે વાઘભાઈએ બીજા દાવમાં 5 અંક મેળવ્યા છે. તો આપણે ત્યાં 5 લખી દઈએ. એટલે કે વાઘભાઈએ પ્રથમ દાવમાં 16 અને બીજા દાવમાં 5 અંક મેળવ્યા. એ બંને અંકનો સરવાળો કર્યો એટલે 21 થયા. હવે કોનો વારો આવ્યો? જીરાફભાઈનો. હવે જીરાફે પ્રથમ દાવમાં કેટલા અંક પ્રાપ્ત કર્યા? તો કે તે માહિતી નથી, પરંતુ બીજા દાવમાં આપેલા છે. કેટલા? 8 અંક પ્રાપ્ત કર્યા. પ્રથમ દાવ અને બીજા દાવ એ બંનેમાં કુલ અંક તેણે 32 મેળવ્યા. તો કે આપણે સર્વપ્રથમ પહેલાં 8 પાસે એક તીરની નિશાની કરી. ત્યાંથી આપણે 32 સુધી જવાનું છે. તો કે આપણે 32 સુધી જવા માટે 32 આગળ આપણે એક નિશાની કરી. હવે વચ્ચે કેટલા પગલાં આવ્યા તે ગણવાના છે. તો કે 8 થી શરૂ કરી અને 32 સુધી જવા માટે કુલ 24 પગલાં ચાલવું પડે. કેટલા પગલાં ચાલવા પડે? 24. એટલે કે જીરાફભાઈએ પ્રથમ દાવમાં કેટલા? 24 અંક પ્રાપ્ત કર્યા હશે. હરણનો વારો આવ્યો. જો હરણભાઈએ તો પ્રથમ દાવમાં 16 અંક પ્રાપ્ત કર્યા અને બીજા દાવમાં 13 અંક, પણ તેનો કુલ અંક ભૂલાઈ ગયો. કુલ કેટલા અંક પ્રાપ્ત કર્યા? એટલે આપણે પ્રથમ 16 અંક પાસે તીરની નિશાની કરીશું. ત્યારબાદ 13 પગલાં ચાલવાનું છે. જો આ વખતે બીજા અંક ઉપર મેં નિશાની નથી કરી, પણ 13 પગલાં ગણવાના છે. કેટલા? 13 પગલાં. 13 પગલાં ગણતા આપણે કેટલે સુધી? તો કે બગડે નવડે 29 સુધી પહોંચ્યા. એટલે કે હરણભાઈએ પ્રથમ દાવ અને બીજા દાવમાં કુલ ભેગા થઈને 29 અંક પ્રાપ્ત કર્યા. હવે વાંદરાભાઈનો વારો આવ્યો. વાંદરાભાઈએ પ્રથમ દાવમાં કેટલા અંક પ્રાપ્ત કર્યા? તો કે તે તો આપણને ખ્યાલ જ નથી. કેમ? વાઘભાઈએ ભૂસી નાખ્યા. તો આપણે પ્રથમ 5 અંક પાસે તીરની નિશાની કરીશું. ત્યારબાદ કુલ કેટલા? પ્રથમ દાવ અને બીજા દાવના અંક કેટલા પ્રાપ્ત કર્યા? 35. તો બીજો તીરની નિશાની આપણે 35 પાસે કરીશું, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે આપણે 5 થી 35 સુધી જવામાં કેટલા પગલાં ચાલ્યા? તો કે 30 પગલાં ચાલ્યા. કેટલા પગલાં ચાલ્યા? 30 પગલાં. એટલે વાંદરાભાઈએ પ્રથમ દાવમાં 30 અંક પ્રાપ્ત કર્યા હશે. હવે બિલાડીનો વારો આવ્યો. બિલાડીએ પ્રથમ દાવમાં 23 અંક પ્રાપ્ત કર્યા. બીજા દાવમાં તો કે તે વાઘભાઈએ ભૂસી નાખ્યા. પ્રથમ દાવ અને બીજા દાવમાં ભેગા થઈને કુલ 30 અંક પ્રાપ્ત કર્યા. તો આપણે પ્રથમ 23 અંક પાસે તીરની નિશાની કરીશું અને ત્યારબાદ આપણે 30 અંક પાસે પણ તીરની નિશાની કરીશું. 23 થી 30 સુધી જવા માટે કેટલા પગલાં ચાલવું પડે? 7 પગલાં ચાલવું પડે. કેટલા પગલાં ચાલવું પડે? 7 પગલાં. એટલે કે બિલાડીએ બીજા દાવમાં 7 અંક પ્રાપ્ત કર્યા હશે. તો અહીં જોતા જ ખ્યાલ આવી જાય કે સૌથી વધારે રન કોના છે? તો કે સૌથી વધારે રન વાંદરાભાઈના છે. એટલે વિજેતા કોણ બને? તો કે વાંદરાભાઈ બને છે. મજા આવીને અંકો ઉમેરવાની. જો આ સરવાળા કરવાની બીજી રીત છે કે કોઈ અંક ભૂલાઈ ગયો હોય તો કુલ અંકના આધારે પણ આપણે માહિતી મેળવી શકીએ. પ્રથમ અંક અથવા બીજો અંક વિશે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. આવા
સરવાળાના દાખલાનો ખૂબ જ પ્રયત્ન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ જ મજા આવી હશે. તો આપણે આવતા વિડીયો લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો અને આપણા વિડીયો લેક્ચર નિયમિત જોઈને અભ્યાસ કરતા રહો. આવી જ રમત સાથે આવતા વિડીયો લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.